હેલો એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં મારી સાથે. હર હર મહાદેવ, જય શ્રી રામ, જય પરશુરામ. આજે બહુ લાંબા ટાઈમ પછી હું આ બ્લોગ ચાલુ કરી રહી છું, બરાબર. મને આમ અંદરથી મજા આવે છે કેમ કે બહુ લાંબા ટાઈમ થઈ ગયો છે આપણે બ્લોગ શૂટ નથી કર્યો એને. સો આજે છે શનિવાર, તો જય શ્રી રામ, જય હનુમાન દાદા. અને આજે અમારે જવાનું છે બપોરે એક ફંક્શનમાં, અને ફંક્શન છે મેરેજ. સો મેરેજમાં અમે લોકો જવાના છીએ. અહીંથી અમારે ક્યાં જવું એ નક્કી નથી, પણ કાલે મેરેજમાં પોરબંદર જવાના છે એ ફાઇનલ છે. કેમ કે અમારે કુટુંબની દીકરીના લગ્ન છે. તો લાંબુ કઈ મને ખબર નથી, પણ કુટુંબ થાય એટલે ખબર હે. તો હું બધી તૈયારી કરી રહી છું. હજી હું હમણાં ઉઠી જ છું 9 વાગે. અને કાલે મેં અડધી તૈયારી કરી જ લીધી હતી કે મેકઅપ છે. આ મેકઅપ ના બધું સાફ કરી નાખ્યું, જોઈ શકો છો તમે. અને હજી તડકે મૂકવાના છે. અને આ કેવડું મોટું તરબૂચ પડ્યું છે, જે હમણાં ખાવાનો ટાઈમ મળતો નથી કેમ કે દરરોજ કોક મહેમાન હોય તો ઉપર બધા બેઠા હોય તો નથી સાંભળતું. તો બસ અમારી ઘરે આવ્યા છે મારા પપ્પાના ફઈ અને એના ફુવા. એટલા માટે આપણે લોકો બ્લોગ થોડાક ઓછા બનાવીએ છીએ કેમ કે મહેમાન વાળું ઘર વધી ગયું છે. એટલે મારી મમ્મી અત્યારે પોતું મારી રહી છે. રીતુ ઉપર કપડા સુકવવા માટે ગઈ છે. અને મારા પપ્પા કારખાને ગયા હે, મનીષ કાકા કારખાને ગયા હે. સો જોડાઈ રહ્યો આગળ આગળ. હજી મારે ફ્રેશ થવાનું બાકી છે, હેર વોશ કરવાના છે. સો ફ્રેશ થઈને મળીએ. સ્ટે ટ્યુન ગાઈઝ, બાય. નવા ડ્રાઈવર માર્કેટમાં આવ્યા. એમ આવે યાર ના હોય એમ તો એને તેને ક્લાસ ને એટલે સીધી રાખવાની આમ કાઈ કરવાનું મજા આવે ને. કેમ હું જીવ હું જીવ આગળ લેવાની આ ભાઈ એને ન આવડે ને પાવર વાગે ઉતરો. ચાલો નવા ડ્રાઈવર ફ્લોપ ગયા. બાલાજીના શોપ ઉપર આવી ગયા. તો અમે લોકોએ હે ને આટલું બધું લઈ લીધું હે બાલાજીમાં. મારું પપ્પા હજી લઈને આવે. હા, ખાવાનું ચાલુ કરી દીધું. કેવી હે હા કટકા આવે આ કટકા આવે ઈ છે. આ કોની હાટું લીધા? મારા પપ્પાને તો એક પેકેટ હાથમાં જ છે. અમે પાછી ગાડી વાળી હમ થમ. હાલો તો મળીએ પછી. બાય બાય. સો હેલો એવરીવન, અમે લોકો અમારા ગામના પાટીએ પહોંચી ગયા છીએ. અમારું ગામ એટલે બાલવા. આ બાલવાનું પાટિયું છે. આ પાટિયું ગયા દેખાતું નથી, વાત અલગ છે. આમ બાલવાનું પાટિયું વટી ગયા છે. અને અહીંયા હે ને મારા પપ્પા નો ભરત મિલાપ આલે હે. જો ઓલા ભાઈ એના દોસ્તાર હે, જોરિયા દેખાણા તમને? હાલો તાણ થઈ ગઈ છે ફૂલ. અમારે તો કઈક બીજું પ્લાનિંગ હાલે નહીં. કેવું લાગ્યું તમને બેયને તમારા મિત્રોને મળીને? મિત્રો નહીં બહુ આનંદ થયો. હા, ઈ તો તમારી ખુશી લાગે છે. કઈ આવે હોન્ડા એક આવે. તમને કેવું લાગ્યું પપ્પા? હા, જોરદાર લાગે ને. અમારી ભૂમિ કહેવાય. જન્મભૂમિ. જન્મભૂમિ કર્મભૂમિ રાજકોટ કહેવાય. જન્મભૂમિ નું કે અલગ જન્મભૂમિ કહેવાય, કર્મભૂમિ તો આ જ કહેવાય.
હાલો તો અમે અમારા બેન ના ઘરે જઈએ. શું ગામ હે એનું? ગામનું નામ કે ઈ તમને નથી ખબર? આપણા ગામ પાટીઓ આવતી તો જો. હા, હવે આવશે પાટિયું. મને એમ કે વટી ગયા. અહીં આ બીજે દેશી ભાણું હો. જગ્યાએ અહીંયા ક્યાંક આવશે અમારે ગામનું પાટિયું. એક મિનિટ. આ ગાડીઓ લઈ લઈને નીકળો હો તમે પછી. હા તો એમાં શું વાંધો? નહીં હો. મને ન ભાવે. શું બનાવ્યું હે? શીરો બનાવ્યો છે શાક હોય ને તો કહું તો દીદીએ બનાવ્યો શીરો હા સેવ ટમેટાનું શાક હા પરોઠા સલાડ પાપડ દૂધ છાસ અથાણું અથાણું હા ભેગો આ બોલ બોલ તારે શું લેવું હે? બોલ કઈ ગાડી લેવી હે? હા જોરથી બોલ ને. હે? જોરથી બોલ. તારું નામ શું હે? પાર્થ કે મારું નામ પાર્થ શરમાઈ ગયો. સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. અમે લોકો રેડી થઈ ગયા હી. મારા બેન ની ઘરે ગયા હતા. ત્યાંથી જ બધા રેડી થઈને આવ્યા. મારી મમ્મી નો લુક છે. અહીંયા મારા કાકા બેઠા ને મારા પપ્પા બેઠા. અને આ કયું આવ્યું? શું આવ્યું? રાણાવાવ. હા, 3 કિલોમીટર રાણાવાવ હે. અને અહીંયા જંગલ જેવો વ્યૂ હે. હાવ બતાવ. સો ગાઈસ, આ જોઈ શકો છો તમે, આ સિમેન્ટની ફેક્ટરી છે. હાથી સિમેન્ટની ફેક્ટરી રાણાવાવ. અને અહીંયા નકરા ખટારા જ ભર્યા હે. જુદી ચાવલાની હો. જુઈ ચાવલા. હા હા, એના માલિક હે ને, માલિકની છે. આ જો નકરા ખટારા કેટલા બધા તો વયા ગયા. પછી એમાં બ્લોક ચાલુ. કોની 90s ની હિરોઈન 90s? હા. ત્રણ મસાલા. હાજલીનું કારખાનું હે. હા, અહીં જો ઓહો, પોરબંદરની પ્રખ્યાત ચારે ખાધી. ચાર ભેગી નાખી દઉં કે બે નાખી કઈ રીતના કરતી? ભેગી. અહીંયા બને હે ખાજલી. સો હેલો એવરીવન, અમે લોકો પહોંચી ગયા છીએ ક્યાં બાપા? હા, ખીમેશ્વર મહાદેવના મંદિરે. પોરબંદરથી નજીક છે સાવ. હા, પોરબંદર થી થોડાક જ કિલોમીટર દૂર આવેલું છે. દ્વારકા હાઈવે ઉપર અને કુછડી ગામ પાસે. તો હવે અંદર એન્ટર થાય. મારી મમ્મી હા, મેં કપડા ચેન્જ કરી નાખ્યા છે. હાલો તો મળીએ, તમને દર્શન કરાવીએ. બાય બાય. એના 5 પાંડવ છે.
શું મહાદેવ તો આ છે દર્શન મહાદેવ. હા તો ખીમેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવી જાય. ખૂબ મોજ કરી છે. આ છે નંદી મહારાજ અને અહીંનું જે વાતાવરણ છે અદ્ભુત ગુફા જેવું છે આખું. અને એકદમ ઠંડુ. ઊંધું 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 ઊંધું. આ કેમ આમ ઊંધું હોય એવું કેમ લાગ્યું? અવળું છું તો ઈ સાઈડ ઊંધું છે. આપણે ઊંધા આપણે કઈ ઊંધા. અંદર આખું પેક ગુફા. હા હે. અહીંયા હા અમૃત કાયદેસર રહો ત્યારે. ગરમી નથી. આ 5000 વર્ષ જૂનો વડલો હોય એવું લાગે. પુરાની જગ્યા છે આ. અને આ મંદિર પાંડવો વખતનું છે. પાંડવોની સ્થાપના છે. હા. એકલા આ પાર્વતી માતાજીનું મંદિર છે. એકલા પાડો. બહુ રેર કેસ બનતું હોય કે એકલા પાર્વતી માતાજીનું મંદિર છે. હવે દરિયા એટલે કે બીચ ઉપર જવાનું આમ નીકળ્યા હી અને અહીંયા મંદિરનો મસ્ત વ્યૂ આવે અને સામે છે દરિયો. આ આકાશ ને બધું ભેગું થઈ જતું હોય છે એટલે તમને કદાચ નથી દેખાતું. હવે જાય. હા આ ટૂંકમાં પ્રાઇવેટ બીચ જેવું છે અને આ પોરબંદર વન વિભાગ. મસ્ત ગ્રીનરી ગ્રીનરી હે. ભલે બાવળિયા હે જો કે બાવળિયા જ હોય જંગલમાં. અહીંયા ક્યાંક ક્યાંક કાંકરા હે નીચે. જો હું હીલ્સ પહેરીને હાલું. કાંકરા હે નીચે એમ. આ પેરી ન હાલે. ઓ મમ્મી દુબઈના રણમાં આવી ગયા હોય ને એવી ફિલિંગ લાગે. દૂર દૂર સુધી કોઈ દેખાતું જ નથી અને આમાં હલાતુંય નથી. હું તો ગોતા ખાવું પીધેલ ને ગોયણા એમ વગર પીતે પીતા જેવા થઈ ગયા. હા દરિયો દેખાણું. આમ પોરબંદરના દરિયે ન જવાનું એટલે અહીંયા. ઓહ આની હજી તો મંજિલ બહુ દૂર હે. હાલે તો મળીએ. સો ફાઇનલી અમે લોકો અમારી મંજિલ સુધી પહોંચી ગયા હી. તમને વ્યૂ બતાવું. આમાં હું આગે આમ ડરી જાઉં. શું બતાવ? શંખ જોઈ શકો છો તમે લોકો દરિયાનો વ્યૂ. આહા હું મમ્મી મજા આવી અહીંયા ઊંધી હાલી? ક્યાંક મજા જ આવે ને. સો હાલો હવે વિડીયો ઉતાર લઈ, ફોટા પાડ લઈ, પછી મળીએ. મસ્ત દરિયો હે. કોઈને આવવું હોય તો આવજો. અહીંયા કોઈ નથી. તમારે ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા છે. હાલો તો મળીએ પછી. સો આ છે ભીમનો ખાંડણીયો. ઊંડો હો જો. હા ભાઈ ખાંડણી હોય. સત બતાવી છે તો જ પૈસા નાખ દે. એ તો થા. અહીં ક્યાંક વાવે છે. પગથિયા વાળી વાવ છે. એમાં લખ્યું છે ઓલા ઇતિહાસ. સો અમે લોકો તો અહીંયા બેઠા છીએ
આ ખીમેશ્વર ધામ ખીમેશ્વર ધામમાં પધારતા સૌ ભક્તોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. જો અહીંયા લખ્યું છે ખીમેશ્વર મહાદેવ મંદિર કુછડી. તો હવે તમે લોકો આવવાનું ભૂલતા નહીં. પોરબંદર બાજુ ક્યાંય આજુબાજુ હોય તો પર્સનલ સ્પેસ અને જો મહાદેવના ભક્ત હોય ખાસ કરીને તો અહીંયા આવવું બહુ સારું છે. કેમ કે અહીંનું વાતાવરણ, એની જે શું હોય ઓરા બહુ સારી છે. મંદિર, શિવલિંગ આ તે બધું. સો આવજો. સો ગાઈઝ, આજના આ બ્લોગને અહીંયા જ વિરામ આપીએ. રતિક કાકાની પાઉંભાજી એ ને કેવું હતું મમ્મી જમવાનું? વીનો શીખો. વીનો છે ને દહનો હે. રમત રમાડી ગયા. દહનો હે. કેવું લાગ્યું જમવાનું? બહુ મસ્ત. એડ્રેસ આપો. એડ્રેસ નવો 150 નો રોડ. વિચારતા તો નવા 150 ના રોડ ઉપર રામવન પાર્ટી લોન્સ અને પહલ પાર્ટી, રામવન પાર્ટી લોન્સ ની સામે અને પહલ પાર્ટી લોન્સ ની બાજુમાં. સારું હતું તમને ભાઈ? તો બધે વિઝિટ કરજો ને આજના વ્લોગને અહીંયા જ વિરામ આપીએ. મળીએ બીજા કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય પરસુ. લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. સો યસ ગાઈસ, અમે લોકો જામવંતની ગુફામાં ગયા હતા જે આદિત્યાણા પાસે આવેલી છે અને ત્યાં વિડીયો શૂટિંગ, ફોટોગ્રાફી અલાઉડ નથી, એટલા માટે અમે લોકોએ વ્લોગમાં લીધેલી નથી. અને એ ગુફામાં સાક્ષાત મહાદેવનો વાસ થતો હોય એવું આપણે ફીલ થાય છે, જે જામવંતે ખુદે બનાવેલી છે. અને આગળની હિસ્ટ્રી તો મને ખબર નથી જાજી. અને એ ગુફામાં બહુ જાજી એવી શિવલિંગો આવેલી છે અને આખી અદ્ભુત છે. સો એકવાર જોવા જેવી છે. આદિત્યાણા પાસે આવેલી છે. સો જાઓ તો જોતા જાજો. અને આજના આ બ્લોગને અહીંયા જ વિરામ આપીએ. જય શ્રી રામ, જય પરશુરામ, હર હર મહાદેવ. બાય બાય.